આમ તો છેલ્લા 40-42 દિવસથી સળંગ લગાતાર તુલસીકૃત રામાયણને આધાર બનાવી અને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ એકદમ ઢળાવ પર છે. 94મું વર્ષ ચાલી રહ્યું છે, 93મું વર્ષ ચાલી રહ્યું છે. અને અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે, શરદીના અને કફના એવા છે, વાયરસ પણ છે, એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે. પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક કે એવું એમણે હમણાં નથી લીધું, પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે, વાતો કરે છે, દરેક વસ્તુનું એમનું ધ્યાન છે. એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી, સાધારણ સ્થિતિ છે. ડૉક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે. અહીંયા સ્થાનિક જે થરાદ અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે, થરાદથી પણ છે, અને એ બધા એમબીબીએસ ડૉક્ટરો પણ છે. એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત, તો 2 દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે, સ્થાપિત થઈ જશે. એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી. હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે, તો એ તો પહેલાં પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમની જ્યારે પણ એમનો દેહ પડે એટલે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા લડેચી માતાના પ્રાંગણમાં થવા જોઈએ. અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે, એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે. એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ 48 કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે. અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને અમીરજી બાબાની કૃપા રહી તો એકાદું પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે ને એવી આશાઓ પણ છે. અને બધા ઉપર એમની કૃપા બની રહે. બધા અમારા બધા અમે સાથે છીએ, એમની જોડે બેઠા છીએ. ઓકે, થેન્ક યુ.